કેશોદ જલારામ મંદિરે મેગા કેમ્પ યોજવામાં આવતા નેત્ર નિદાન કેમ્પ, ચામડી રોગોનો કેમ્પ, સંપૂર્ણ બોડી ચેકઅપ કેમ્પ તથા સાંધાના દુખાવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો। 336 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 24,000 ઉપરાંત દર્દીઓના આંખના સફળ ઓપરેશન થઈ ચૂક્યા છે। કેશોદના જલારામ મંદિરે આજરોજ યોજાયેલા નેત્ર નિદાન કેમ્પ, સંપૂર્ણ બોડી ચેકઅપ, ચામડીના રોગો તથા સાંધાના દુખાવા માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, બોડી ચેકઅપ કેમ્પ તથા ડાયાબિટીસ ચેકઅપ, ચામડીના દર્દીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 336મો નેત્ર નિદાન કેમ્પ આજરોજ યોજાયો હતો, જેમાં 160 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવેલ, જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશન વાળા 43 દર્દીઓને રાજકોટ રણછોડદાસી હોસ્પિટલ રાજકોટ મોકલવામાં આવ્યા હતા। કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 336 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 24,078 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આ યોજાયેલા કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદના દાતા મનુભાઈ પલાણ, જલારામ મંદિરના ટ્રસ્ટીઓ, સેવાભાવીઓ, આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 160 જેટલા દર્દીઓને ડોક્ટર પ્રિન્સ મહેશ્વરી દ્વારા તપાસીને 43 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા।